નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર 2. તો ચેપ્ટર 2માં આપણે સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન જે બીજો હતો એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે સ્વાધ્યાય 2.4માં પ્રશ્ન 3નો આપણે અભ્યાસ કરવાના છે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. જેમ આપણે સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન 1 કે પ્રશ્ન 2 શીખેલા, બસ એ જ પ્રમાણે આપણે પ્રશ્ન 3નો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. તો આપણે શરૂઆત કરીએ છીએ. બધાનું ધ્યાન અહીંયા. હું એક શબ્દ 2 વાર રિપીટ કરીશ, તમારે અમુક નિયમ પણ યાદ રાખવાના છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 3 શોધો. એમાં નંબર 1 સ્વાધ્યાય 2.4 એમાં પ્રશ્ન 3 શોધો. એમાં નંબર 1 7/3/2. 7/3/2. તો જ્યારે પણ નિશાની દેખાય ભાગાકારની, હું તમને સિમ્પલ શીખવાડી દઉં કે જ્યારે પણ નિશાની દેખાય ભાગાકારની, તમારે હંમેશા યાદ રાખવાનું કે મારે શું કરવાનું છે? અહીંયા મારે વ્યસ્ત શું કરવાનું છે? વ્યસ્ત કરવાનું છે. બરાબર છે? વ્યસ્ત સંબંધ તમારે અહીંયા યાદ રાખવાનો છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો. અહીંયા નિશાની બરાબરની ખાસ કરવાની. 7/3 નીચે લખી નાખીશ, ભાગ્યા 2/1. કશું આપણને છેદમાં ના આપ્યું હોય તો આપણે કોને યાદ કરવાના છે? આપણે અહીંયા 1ને યાદ કરવાના છે. ફરી 7/3 બેઠા લખી નાખવાના, નિશાની કરવાની ગુણાકારની. જ્યારે પણ નિશાની ગુણાકારની આપણે કરીએ છીએ ત્યારે આપણે શું કરવાનું છે? વ્યસ્ત, યાની જે અંશમાં હોય એ છેદમાં આવી જશે અને જે છેદમાં હોય એ અંશમાં આવી જશે. યાની 1/2 લખું છું અહીંયા વ્યસ્ત. મેં શું કર્યું? અહીંયા વ્યસ્ત કર્યું. યાની એ ક્યાં હતો? છેદમાં હતો તો અંશમાં આવી ગયો. 2 ક્યાં હતા? 2 અંશમાં હતા તો 2 છેદમાં આવી ગયા. બરાબર છે? જે અંશમાં હોય એને છેદમાં લેવાનું છે અને જે છેદમાં હોય એને આપણે અંશમાં લેવાનું છે. તો 7/3 ગુણ્યા 1/2. હવે જોવાનું સામસામે ક્રોસ કે એકબીજાના છેદ ઉડે છે, એકબીજાના અવયવ પડે છે. શાંતિથી દાખલો ગણવાનો છે અને સામસામે તમારે જ ક્રોસમાં જોવાનું છે કે એકબીજાના અવયવ પડે છે સામસામે ના. તો જ્યારે એકબીજાના અવયવ ન પડે તો સીધો આપણે શું કરી નાખો વિદ્યાર્થી મિત્રો? સીધો આપણે ગુણાકાર કરી નાખવાનો. 7 × 1 = 7, 3 × 2 = 6. સીધો આપણે અહીંયા ગુણાકાર કરી નાખવાનો. 7 × 1 = 7, 3 × 2 = 6. અહીંયા અંશ કેવો છે? અંશ અહીંયા મોટો હોય તો આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. તો 7/6. 6 × 1 = 6, 6 × 2 = 12 વધી ગયા એટલે 6 × 1 = 6. 7માંથી 6 બાદ કરો કેટલા રહેશે? 1. તો આપણો જવાબ શું આવ્યો? 1/1/6. આની પહેલાં શું લેવાનું? પહેલાં ભાગફળ લેવાનું, પછી શેષ અને છેલ્લે શું આવશે? ભાજક. બરાબર છે? શોર્ટમાં કહેવાય ભા. યાની ભાગફળ, શેષ અને ભાજક. તો નંબર 1માં તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીએ. 4/5/5. તો છેદમાં શું લખીને કશું ના હોય તો આપણે છેદમાં 1 લખી નાખવાનું છે. 4/9/5/1. નિશાની બરાબરની કરવાની છે. ફરીથી 4/9/5/1. હવે શું કરશું? 4/9ને આપણે બેઠા લખી નાખવાના, નિશાની ગુણાકારની કરવાની છે અને 1/5. 1 ક્યાં છે? છેદમાં હતો તો અંશમાં આવી ગયો અને 5 ક્યાં હતા? 5 અંશમાં હતા, એ છેદમાં આવી ગયા. તો 4/9 ગુણ્યા 1/5. જોવાનું સામસામે અવયવ પડે છે. સામસામે તમારે ખાસ અહીંયા એ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે એના અવયવ પડે છે, એના છેદ ઉડે છે. તમારે અહીંયા ક્રોસમાં સામસામે આવું તમારે જોવાનું છે કે એકબીજાના અવયવ પડે છે કે ના. તો જ્યારે પણ અવયવ ન પડતા હોય સીધો આપણે શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનો. 4 × 1 = 4 થશે અને 9 × 5
45। તમારે આટલું ખાલી અહીંયા કાળજી રાખવાની, બીજું કશું કરવાનું નથી। 4 એકુ 4, 9 પંચા 45 એટલે 4ના છેદમાં 45। તો અહીંયા અંશ કેવો છે? અંશ નાનો હોય તો આપણે કશું ભાગાકાર કરવાનો નથી। આટલું તમારે યાદ રાખવાનું છે કે અહીંયા અંશ નાનો હોય તો આપણે ભાગાકાર કરવાનો નથી। હવે આપણે નંબર 3નો અભ્યાસ કરીએ। 6ના છેદમાં 13 ભાગ્યા, કોને યાદ કરશું? કશું ના હોય તો આપણે અહીંયા 1ને યાદ કરવાના છે। 6ના છેદમાં 13 ભાગ્યા 7ના છેદમાં 1, નિશાની અહીંયા બરાબરની કરવાની છે। ફરીથી 6ના છેદમાં 13 ભાગ્યા 7ના છેદમાં 1, ફરીથી 6ના છેદમાં 13 શું કરશું આપણે? ગુણાકાર કરવાનો છે અને 1ના છેદમાં 7 આપણે અહીંયા લખવાના છે। પછી શું જોવાનું વિદ્યાર્થી મિત્રો? તો તમારે ખાસ અહીંયા જોવાનું છે કે એકબીજાના અવયવ પડે છે, એકબીજાના છેદ ઉડે છે સામસામે? ના, તો જ્યારે પણ એકબીજાના છેદ ઉડતા ન હોય અથવા અવયવ ન પડતા હોય તો સીધો આપણે શું કરી નાખવાનો છે? એનો ગુણાકાર કરી નાખશું। ચલો 6 એકુ 6 અને 13 સીતા 91, 6ના છેદમાં 91। અહીંયા અંશ કેવો છે? અંશ નાનો છે એટલે આપણે ભાગાકાર કરવાનો નથી। નંબર 4, 4 પૂર્ણાંક 1ના છેદમાં 3। તો આ કઈ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી ગયા છે આ કઈ સંખ્યા કહેવાય? તો આ મિશ્ર સંખ્યા કહેવાય। કઈ કહેવાય? મિશ્ર સંખ્યા કહેવાય। તો જ્યારે મિશ્ર સંખ્યા હોય તો મિશ્રમાંથી મારે શેમાં ફેરવવાનું છે? તો મિશ્રમાંથી મારે અશુદ્ધ અપૂર્ણાંકમાં મારે ફેરવવાનું છે। આટલું યાદ રાખવાનું કે મિશ્ર સંખ્યા દેખાય એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। તો આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા શીખી ગયા છે। 3 અને 4 વચ્ચે ગુણાકારનો સંબંધ, 4 અને 1 વચ્ચે સરવાળાનો સંબંધ। છેદમાં કોને યાદ કરશું? અહીંયા 1ને યાદ કરશું, નિશાની બરાબરની કરવાની છે અહીંયા। ચલો 3 ચોક 12, 12 ને 1 13, ફરીથી 3 ચોક 12, 3 ચોક 12, 12 ને 1 13, 13ના છેદમાં 3 ભાગ્યા 3ના છેદમાં 1, નિશાની બરાબરની કરવાની છે। ફરીથી જે સંખ્યા પહેલી છે 13ના છેદમાં 3 બેઠી લખી નાખવાની છે। 13ના છેદમાં 3 ગુણ્યા 1ના છેદમાં 3 આવશે। જે 1 છે એ અંશમાં આવી જશે અને 3 છે એ છેદમાં આવી જશે। ચલો જોવાનું છે સામે તમારે ખાસ અહીંયા જોવાનું છે કે એકબીજાના અવયવ પડે છે, છેદ ઉડે છે? તો કે ના। તો જ્યારે એકબીજાના અવયવ ન પડતા હોય, છેદ ન ઉડતો હોય, સીધો શું કરી નાખવાનો? ગુણાકાર। 13 એકુ 13 ને 3 તરી 9, 13 એકુ 13, 3 તરી 9। અંશ કેવો છે અહીંયા? અંશ મોટો છે। શું કરશું આપણે અહીંયા? ભાગાકાર કરીશું। 13 ભાગ્યા 9, 9 એકુ 9, 9 દુ 18 વધી ગયા એટલે 9 એકુ 9, 3માંથી 9 જાય, ન જાય એટલે આપણે અહીંયા દસકો લેવાનો છે અને 1ને ચેકીને અહીંયા 0 લખવાનું છે। અહીંયા પણ આપણે 0 લખી નાખીશું। ચલો 10 ને 3 13, 13માંથી 9 જાય કેટલા રહેશે? 13માંથી 9 જાય કેટલા રહે? ચલો કોણ કહેશે મને? 13માંથી આપણે 9 કાઢવાના છે તો કેટલા રહેશે? ફટાફટ કોણ કહેશે મને? વેરી ગુડ। કેટલા રહેશે? કેટલા રહેશે? 13માંથી 9 જાય કેટલા રહે? વેરી ગુડ 4, અહીંયા આવશે 0। તો આપણો જવાબ છે ભા સે ભા, ભાગફળ, શેષ અને ભાજક। 9 એકુ 9, 9 ને 4 13। તો આપણો જવાબ છે 1.49। હવે આપણે દાખલો 5મો જોઈએ વિદ્યાર્થી મિત્રો। આ કઈ સંખ્યા છે? આ મિશ્ર સંખ્યા છે। તો મારે મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે। તો 2 અને 3 વચ્ચે ગુણાકારનો સંબંધ, 3 અને 1 વચ્ચે સરવાળાનો સંબંધ અને છેદમાં આપણે કોને યાદ કરવાના છે? આપણે અહીંયા 1ને યાદ કરવાના છે। નિશાની બરાબરની ખાસ લખવાની છે। 2 તરી 6, 2 તરી 6, 6 ને 1 7, 7ના છેદમાં 2 ભાગ્યા
4/1 નિશાની બરાબરની કરવાની છે। ફરીથી મેં શું કર્યું અહીંયા 2 તરી 6, 6 ને 1 7, 7/2 ભાગ્યા 4/1। જે સંખ્યા પહેલી છે એ બેઠી લખી નાખવાની છે 7/2 ગુણ્યા શું કરશું 1/4। અહીંયા સામસામે અવયવ પડે છે ના, તો સામસામે અવયવ ન પડતા હોય, છેદ ન ઉડતા હોય, સીધો ગુણાકાર કરી નાખવાનો છે। ધ્યાન આપજો, અહીંયા 7 એકુ 7 અને 2 ચોક 8। અહીંયા અંશ કેવો છે? અંશ નાનો છે એટલે ભાગાકાર કરવાની જરૂર નથી। નંબર 6, આ કઈ સંખ્યા છે? મિશ્ર। તો મારે મિશ્રમાંથી શેમાં ફેરવવાની છે? અશુદ્ધ અપૂર્ણાંકમાં। તો 7 અને 4 વચ્ચે ગુણાકારનો સંબંધ, 4 અને 3 વચ્ચે વત્તાકારનો સંબંધ। 7 ચોક 28, 28 ને 3, ચલો ફટાફટ, 7 ચોક 28, 28માં 3 ઉમેરો તો 29, 30 અને 31। છેદમાં આપણે શું લખી નાખવાનું? 1 લખી નાખવાનું। તો અહીંયા આવશે 31/7 ભાગ્યા 7/1। ફરીથી અહીંયા જે સંખ્યા પહેલી છે બેઠી લખી નાખીએ 31/7 ગુણ્યા 1/7। ફરીથી મેં શું કર્યું? મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવ્યા। 7 ચોક 28, 28 ને 3, 29, 30 અને 31। જે સંખ્યા પહેલી છે મેં બેઠી નીચે ઉતારી દીધી છે। હવે આપણે શું જોવાનું છે કે સામસામે એના અવયવ પડે છે, એના છેદ ઉડે છે ના? તો જ્યારે સામસામે એના અવયવ ન પડતા હોય, છેદ ન ઉડતી હોય, સીધો શું કરી નાખવાનો? આપણે ગુણાકાર કરી નાખવાનો। ચલો સાઈડમાં કરું છું। 13 એકુ 31 એકુ 31 અને 70 49। અહીંયા અંશ કેવો છે? નાનો છે એટલે ભાગાકાર કરવાની જરૂર નથી। તો દરેક વિદ્યાર્થી મિત્રોને સ્વાધ્યાય 2.4 એનો જે પ્રશ્ન 3 છે એમાં તમને ખબર પડી ગઈ હશે। તો તમારે આ 6 દાખલા નોટબુકમાં લખવાના છે અને તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે। હવે આપણે સ્વાધ્યાય 2.6નો અભ્યાસ કરવાના છે। સ્વાધ્યાય 2.6નો આપણે અભ્યાસ કરવાના છે। સ્વાધ્યાય 2.5 છે એના જે દાખલા છે એ પરીક્ષામાં ઓછા પૂછાય છે, એટલે આપણે જે વધારે પૂછાય છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે। તો અહીંયા સ્વાધ્યાય 2.6ના દાખલા પરીક્ષામાં વધારે પૂછાય છે, એકદમ નાના દાખલા છે અને વધારે પૂછાય છે, માટે આપણે સ્વાધ્યાય 2.6નો પહેલાં અભ્યાસ કરીએ છીએ, બરાબર છે। તો સ્વાધ્યાય 2.6 એમાં પ્રશ્ન નંબર 1, તો ખાસ અહીંયા ધ્યાન આપજો, જેમ આપણે આગળ જઈએ છીએ ને, જેમ નવું સ્વાધ્યાય આવે છે એમ નિયમ બદલાય છે। તમને ખબર જ છે કે જેમ નવું સ્વાધ્યાય આવે છે એમ અહીંયા નિયમ બદલાય છે। તો અહીંયા સ્વાધ્યાય 2.6માં થોડો નિયમ બદલાય છે। નિયમ તો એનો જ છે, ગુણાકાર જ કરવાનો છે, પણ અમુક નિયમ શું આવે કે છેદમાં 10 આવે, છેદમાં 100 આવે, કાં તો ઉલટાવાનું આવે, આવા અમુક નિયમો આવે છે। તો આપણે અમુક નિયમો યાદ રાખવાના છે, બરાબર છે। તો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.6નો પ્રશ્ન પહેલો। શોધો એમાં નંબર 1, તો ખાસ અહીંયા ધ્યાન આપજો, એકદમ સિમ્પલ જ છે। આ બધું આપણે ધોરણ 4માં છે, 5માં છે, આ બધું શીખી ગયા છે। બસ આપણે રિવિઝન કરવાનું છે, એકદમ સિમ્પલ જ છે। પણ જેને 11 થી 20ના ઘડી આવડતા હશે એને ફટાફટ આ દાખલા આવડી જશે। તો ખાસ અહીંયા ધ્યાન આપજો। પહેલું 0.2 ગુણ્યા 6, 0.2 ગુણ્યા 6। તો પહેલાં નિશાની બરાબરની કરવાની છે। ખાસ ધ્યાન આપજો, દાખલો કેવી રીતના ગણું છું હું, એક દાખલો 2 વાર રિપીટ કરીશ, તમારે અહીંયા ધ્યાન આપવાનું છે। 0.2 ગુણ્યા 6, તો અહીંયા શું છે? પોઈન્ટ ટપકું છે, શું છે? અહીંયા પોઈન્ટ છે। તો 0.2 ગુણ્યા 6, તો એકમ દશક, એકમ દશક, એકમ દશક 2/10 આવું લખી નાખવાનું। પણ આગળ અહીંયા શૂન્ય ક્યારે લખવાની નથી, યાદ રાખજો। અમુક વિદ્યાર્થી મિત્રો શૂન્ય લખી નાખે છે, પણ આપણે શૂન્ય લખવાની નથી, ફક્ત શું લખવાના છે? આપણે ફક્ત અહીંયા 2 લખવાના છે। શું લખવાના છે? 2। એકમ દશક 2/10 ગુણ્યા 6/1। કશું ના હોય તો આપણે કોને યાદ કરશું? આપણે 1ને યાદ કરવાના છે। ચલો ધ્યાન આપજો, અહીંયા 2 6 12, સીધો આપણે ગુણાકાર જ કરવાનો છે, ખાલી આપણે છેદમાં 10 હોય કે 100 ખાલી બતાવવાના છે। ચલો એકમ દશક 2/10 ગુણ્યા 6/1। ચલો 2 6 12,
10 એકુ 10. હવે જવાબ પ્રશ્ન શેમાં છે? જે પણ દાખલો હોય, જે પ્રશ્ન હોય એમાં આપણે જવાબ લાવવાનો. તો અહીંયા પોઈન્ટમાં છે તો આપણે જવાબ શેમાં લાવવાનો છે? અહીંયા પોઈન્ટમાં લાવવાનો છે. તો અહીંયા શું કરીશું? ટપકું એકમ દશક, એકમ દશક, તો 1.2 આપણો અહીંયા જવાબ આવી ગયો. બરાબર છે. ફરીથી મેં શું કર્યું? એકમ દશક 2/10 લખ્યા, ગુણ્યા 6/1 લખ્યા, પછી બંનેનો શું કર્યો? ગુણાકાર કર્યો. 2 × 12, 10 એકુ 10. ફરી મારે પ્રશ્ન શેમાં છે? પોઈન્ટમાં, યાની દાખલો પોઈન્ટમાં છે. જવાબ પણ શેમાં આવવો જોઈએ? પોઈન્ટમાં આવવો જોઈએ. તો એકમ દશક છેદમાં 10 બોલવાનું. એકમ દશક એટલે 1.2 આપણો અહીંયા જવાબ આવી ગયો. નંબર 2, 8 × 4.6. 8 × 4.6. તો એટલે શું કરશું? 8/1 લખી નાખશું, ગુણ્યા એકમ દશક, એકમ દશક, એકમ દશક, 46/10 આપણે 10 લખી નાખશું. બરાબર છે. ફરીથી 8/1 ગુણ્યા 46/10, એકમ દશક, એકમ દશક, 46/10. હવે શું કરશું? આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. 46 × 8 કરો, જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? ચલો 46 × 8 કરો, જવાબ શું આવે એનો? 46 × આપણે 8 કરીએ, જવાબ આવશે 368. અને 10 એકુ 10. 46 × 8 કરે, જવાબ શું આવ્યો? 368 અને છેદમાં 10. ફરી એકમ દશક, એકમ દશક એટલે 36.8 આપણો જવાબ આવી ગયો. બરાબર છે. ફરીથી મેં શું કર્યું? એકમ દશક 46/10 લખ્યા, પછી 46 × 8 કર્યા, જવાબ શું આવ્યો? 368 અને 10 એકુ 10. એકમ દશક 36.8 આપણો અહીંયા જવાબ છે. હવે આપણે નંબર 3 જોઈએ. 2.71 × 5. 2.71 × 5 નિશાની બરાબરની કરવાની છે. ફરીથી 2.71 × 5. 2.71 × 5. ફરીથી એકમ દશક 100 એટલે 271/100 લખવાના, ગુણ્યા 5/1 લખવાના. એકમ દશક 100. ફરીથી એકમ દશક 100 271/100 લખવાના, ગુણ્યા 5/1 લખવાના. હવે શું કરશું આપણે? 271 ગુણ્યા શું કરવાના છે? આપણે 5 કરવાના છે. તો 271 × 5 કરે, જવાબ શું આવશે? 1355. 271 × 5 કરે, જવાબ શું આવશે? 1355. 100 એકુ 100. એકમ દશક 100 આપણો જવાબ આવશે અહીંયા 13.55. બરાબર છે. ફરીથી એકમ દશક 100 યાની 13.55 આપણો અહીંયા શું આવશે? જવાબ આવશે. ફરીથી મેં શું કર્યું? એકમ દશક 100 271/100 લખ્યા, ગુણ્યા 5/1 કર્યા, 271 × 5 કર્યા, જવાબ શું આવ્યો? 1350. 100 એકુ 100. પછી એકમ દશક 100 યાની 13.55 આપણો અહીંયા જવાબ આવ્યો. નંબર 4, 20.1 × 4. 20.1 × 4 નિશાની બરાબરની કરશું આપણે. એકમ દશક 201/10 ગુણ્યા 4/1. ફરીથી 201/10 ગુણ્યા 4/1. હું અહીંયા 10 કેવી રીતના લાવ વિદ્યાર્થી મિત્રો? એકમ દશક, એકમ દશક એટલે 201/10 ગુણ્યા 4/1. ચલો 201 × 4 કેટલા થાય? ચલો કોણ કહેશે મને? 201 × 4 એનો ગુણાકાર કરીએ, જવાબ શું આવશે? 804/10 એકુ 10. 201 × 4 કરે, જવાબ શું આવ્યો? 804 અને 10 એકુ 10. એકમ દશક, એકમ દશક, એકમ દશક આપણો જવાબ છે અહીંયા 80.4 આપણો અહીંયા જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 4 દાખલામાં અહીંયા ખબર પડી ગઈ હશે. બરાબર છે. તો ખાસ તમારે ધ્યાન આપવાનું છે. એકદમ સિમ્પલ જ છે, કંઈ છે નહીં. આ બધું આપણે ધોરણ 4માં 5માં બધું શીખી ગયા છે. ખાલી રિવિઝન જ અહીંયા કરવાનું છે. હવે આપણે નંબર 5નો અભ્યાસ કરીશું. ખાસ અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો.
પાંચમો છે 0.05 0.05 અહીંયા પોઈન્ટ છે એટલે 0.05 ગુણ્યા 7 0.05 ગુણ્યા 7 નિશાની બરાબરની કરવાની છે. એકમ દશક સો 5/100 ગુણ્યા 7/1 એકમ દશક 5/100 ગુણ્યા 7/1 ફરીથી એકમ દશક 100 ધ્યાન આપજો અહીંયા કઈ રીતના કરું છું. એકમ દશક 100 યાની 5/100 ગુણ્યા 7/1. ચલો 5 * 35 આપણે ગુણાકાર કરવાનો છે. 5 * 35/100 = 100. ચલો હવે આપણે જવાબ શું લખવાનો લખી નાખીએ. પહેલાં 35 લખી નાખીએ. એકમ દશક 100 આગળ શૂન્ય મૂકી દેવાનું છે એટલે 0.35 આપણો અહીંયા જવાબ છે. ફરી મેં શું કર્યું ધ્યાન આપજો. અહીંયા એકમ દશક 100 5/100 લખ્યા ગુણ્યા 7/1 બરાબર 5 * 35/100 = 100. પછી શું લખી નાખ્યા અમે પહેલાં લખી નાખ્યા 35 પછી એકમ દશક 100 અને આગળ શૂન્ય મૂકી દીધું એટલે 0.35 આપણો અહીંયા જવાબ છે. આગળ જોઈએ 211.02 211.02 ગુણ્યા 4 તો આપણે કરશું અહીંયા. ચલો 21,102 એકમ દશક 100 એકમ દશક 100 લખી નાખશું ગુણ્યા 4/1. ચલો 21,102 ગુણ્યા આપણે 4 કરીએ જવાબ શું આવશે. ચલો કોણ કહેશે મને વિદ્યાર્થી મિત્રોમાંથી. ચલો ખાસ કોણ કહેશે મને. ચલો 21,102 ગુણ્યા 4 આપણો જવાબ શું આવશે. તો એનો ગુણાકાર થશે એનો 84,408/100 તો મેં શું કર્યું ફરી ધ્યાન આપજો. અહીંયા 211.02 ગુણ્યા 4 તો મેં એકમ દશક 100 21,102/100 ગુણ્યા 4/1 પછી 21,102 ગુણ્યા 4 કર્યા જવાબ શું આવ્યો 84,408/100 લખી નાખ્યા. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો શું કરશું આપણે અહીંયા. ચલો એકમ દશક 100 ટપકું મૂક જ્યાં 100 આવે ત્યાં ટપકું મૂકી દેવાનું. એકમ દશક 100 યાની 844.08 844.08 આપણો અહીંયા જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 6ના દાખલામાં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 7નો અભ્યાસ કરીશું. ચલો 2/1 ગુણ્યા 2/1 એકમ દશક 100 86/100 એથી આપણે ગણવાનું. એકમ દશક 86/100 બરાબર. ચલો 86 ગુણ્યા 2 કેટલા થાય. 86 ગુણ્યા 2 172 અને 100 * 100 તો 86 ગુણ્યા 2 કેટલા થાય. 86 ગુણ્યા 2 કરતા 172 થાય. 172/100 = 100. ચલો એકમ દશક 100 જ્યાં 100 આવે ત્યાં ટપકું મૂકી દેવાનું. એકમ દશક 100 યાની 1.42 આપણો અહીંયા જવાબ આવી ગયો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સ્વાધ્યાય 2.6નો જે પ્રશ્ન પહેલો છે એમાં તમને ખબર પડી ગઈ હશે. તો તમારે 1 થી 7 દાખલા તમારે નોટબુકમાં લખવાના છે. હવે આપણે સ્વાધ્યાય 2.6નો પ્રશ્ન 3નો આપણે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 2.6નો પ્રશ્ન 3 એનો આપણે અભ્યાસ કરીશું. ધ્યાન આપજો અહીંયા. તો પ્રશ્ન 3 એમાં શોધો. એમાં નંબર 1 છે 1.3 ગુણ્યા 10 1.3 ગુણ્યા 10 તો આપણે શું લખશું પહેલાં
એકમ જે આપણે શીખ્યા ને સ્વાધ્યાય 2.6નો જે પ્રશ્ન પહેલો શીખ્યા એ પ્રમાણે આપણે પ્રશ્ન 3નો અહીં અભ્યાસ કરવાનો છે. એકમ દશક 13/10 ગુણ્યા 10/1. કશું ના હોય તો આપણે કોને યાદ કરશું? આપણે અહીંયા 10ને મારે યાદ કરવાના છે. તો એકમ દશક 13/10 ગુણ્યા 10/1. સરખા કાઢી નાખવાના છે. તો 10 ગયા 10 ગયા, શું ગયા? 10 ગયા 10 ગયા, 13 એકુ 13. જવાબ શું આવ્યો આનો? 13. એકદમ સિમ્પલ દાખલો છે, માત્ર તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. ફરીથી મેં શું કર્યું? એકમ દશક 13/10 ગુણ્યા 10/1. સરખા કાઢી નાખવાના. 10 ગયા 10 ગયા, શું રહ્યું? 13 એકુ 13. આપણે જવાબ શું વિદ્યાર્થી મિત્રો? 13 આવ્યો. હવે આપણે નંબર 2 જોઈએ. 36.8 ગુણ્યા 10. 36.8 ગુણ્યા 10 તો લખી નાખશું આપણે અહીંયા 368 યાની એકમ દશક છેદમાં 10 ગુણ્યા 10/1. એકમ દશક છેદમાં આપણે શું લખી નાખશું? 10. સરખા આપણે કાઢી નાખીએ. 10 ગયા 10 ગયા, 368 એકુ 368 આપણો અહીંયા જવાબ આવી ગયો છે ને. એકદમ સિમ્પલ છે, આમાં કશું અઘરું છે નહીં. તમારે માત્ર અહીંયા ટપકા જ ખાલી ગણવાના છે, પોઈન્ટ ખાલી ગણવાનો છે. અને આવી રીતે એકમ દશક છેદમાં 10 લખી નાખવાના અને સરખા દેખાય અંશ અને છેદમાં 10 સરખા દેખાય એને કાઢી નાખવાના. 368 એકુ 368. હવે આપણે નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 3 153.7 ગુણ્યા 0. 153.7 ગુણ્યા 0. તો ખાસ ધ્યાન આપજો. અહીંયા 1537/10 એકમ દશક ગુણ્યા 0/1. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. ફરીથી એકમ દશક 1537 ગુણ્યા 0, 1537/10 ગુણ્યા 0/. તો અહીંયા નંબર 3માં જોઈએ આપણે. થોડી રકમમાં આપણે થોડી હતી અહીંયા આપ્યા છે, અહીંયા 10 આપ્યા. શું આપ્યા છે? અહીંયા આપણને 10 આપ્યા છે, તો લખી નાખશું અહીંયા 10. ફરીથી નંબર 3માં 153.7 ગુણ્યા 10. 153.7 ગુણ્યા 10. રકમમાં થોડી આપણે ભૂલ હતી, આપણે અહીંયા લખવાના હતા 10, લખી નાખ્યા આપણે અહીંયા 0. બરાબર, ચાલો ધ્યાન આપજો અહીંયા. તો ફરીથી 153.7 ગુણ્યા 10. તો એકમ દશક 1537/10 લખવાના. આપણે 10 કેવી રીતના લાવ્યું? એકમ દશક, કેમ કે અહીંયા પોઈન્ટ હતો. એકમ દશક 1537/10 ગુણ્યા 10/1. 10 ગયા 10 ગયા, શું રહ્યું? 1537 એકુ 37. 1537 આપણો અહીંયા જવાબ આવી ગયો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 1, 2, 3 દાખલામાં ખબર પડી ગઈ હશે. તમારે આ 3 દાખલા નોટબુકમાં લખવાના છે. હવે આપણે નંબર 4નો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. 168.07 168.07 ગુણ્યા 10. તો શું કરશું આપણે અહીંયા? ચલો 16,807/. એકમ દશક 100 આપણે અહીંયા છેદમાં લખી નાખશું 100 ગુણ્યા 10/1. ફરીથી મેં શું કર્યું? એકમ દશક 100 છેદમાં 100 લખ્યા અને 16,807/100 ગુણ્યા 10/1. ચલો સરખી શૂન કાઢી નાખો. શૂન ગઈ. હવે શું રહ્યું? અહીંયા છેદમાં 10 રહ્યા. હું લખું સાઈડમાં, તમને ખબર પડે. 16,807/10 ગુણ્યા ફક્ત શું રહ્યો છે? અહીંયા ખાલી 1 જ રહ્યો. શું રહ્યો છે? અહીંયા છેદમાં 1. પણ 1ની કોઈ કિંમત નહીં, ના લખીએ તોય ચાલે. આપણે ના લખીએ તોય ચાલે, બરાબર છે. ખાલી આપણે ના લખીએ તોય ચાલે. છેદમાં આપણે 1 લખી નાખીએ તોય, ના લખીએ તોય ચાલે. ચલો, તો 16,807/10 રહ્યા છે. આપણે શું કરશું? અહીંયા ટપકું કાઢી નાખશું.
એકમ દશક, એકમ દશક. ટપકું અહીંયા ખાસ અહીંયા જોજો ખાસ. હું કેવી રીતના જવાબ લાવું છું કે જ્યારે પણ આપણે જવાબ લખવો હોય, મોટી સંખ્યા છે અને છેદમાં 10 આપ્યા છે, તો આપણે એને પોઈન્ટમાં કેને લખવાનું? તો એકમ દશક હંમેશા એકમના સ્થાનથી આપણે શરૂઆત કરવાની. એકમ દશક, એકમ દશક તો 1680.7 આપણો અહીંયા જવાબ છે. 1680.7 એકમ દશક, એકમ દશક એટલે 1680.7 આપણો અહીંયા જવાબ છે. બરાબર છે. એક એક ગયા સરખા કાઢી નાખવાના. એક એક ગયા તો જવાબ શું રહ્યો? 1680.7. એકની કોઈ અહીંયા કિંમત નથી. બરાબર છે. એક આપણે કેમ લખીએ છીએ? ખાલી આપણે લખીએ છીએ, ના લખીએ તોય ચાલે. પરીક્ષામાં કે એવું કે અર્થ નથી કે તમે એક લખો, ન લખે તોય પણ ચાલશે. બરાબર છે. આ તો ખાલી તમે સમજવા માટે કે અહીંયા આપણે એક લખી નાખીએ, કેમ કે છેદમાં એક આપ્યો છે, આપણે અંશમાં એક લખી નાખવાનો, તો સરખા કાઢી નાખવાના. ના લખો તોય ચાલશે. પરીક્ષામાં તમે દાખલો સાચો જ પડવાનો છે. બરાબર છે. ચલો આપણે નંબર 5 જોઈએ. 31.1 ગુણ્યા 100. 31.1 ગુણ્યા 100. ચલો અહીંયા શું લખશું આપણે? 311 છેદમાં એકમ દશક, એકમ દશક છેદમાં 10 લખી નાખશું. 31.1 યાની 311 છેદમાં 10 એકમ દશક ગુણ્યા 100 લખી નાખશું. 100 છેદમાં 1 લખી નાખીએ. ચલો શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. ફરીથી ધ્યાન આપજો. અહીંયા હું શું કહું છું? એકદમ સિમ્પલ દાખલો છે, કોઈ અઘરો છે નહીં. એકમ દશક 311 છેદમાં મેં શું લખ્યા? 10 લખ્યા. ફરીથી એકમ દશક 311 છેદમાં 10 ગુણ્યા 100 છેદમાં 1. શૂન ગઈ, શૂન ગઈ. ઉપર શું રહ્યું? 311 ગુણ્યા 10 રહ્યા અને છેદમાં 1 રહ્યા. બરાબર છે. 311 ગુણ્યા 10 છેદમાં 1. 311 એકુ 311 લખી નાખીએ અને એક બિંદુ આપણે આપી દઈએ એટલે 3110 આપણો જવાબ આવી ગયો. 3110 આપણો અહીંયા જવાબ છે. ફરી ધ્યાન આપજો. મેં દાખલો કેવી રીતના ગણ્યો છે? અહીંયા 311 એકુ આપણે આવું શીખી ગયા. 311 એકુ 311 અને છેલ્લે આપણે શૂન આપી દેવાની એટલે આપણો જવાબ છે 3110. નંબર 6. 156.1 ગુણ્યા 100. 156.1 ગુણ્યા 100 તો એ શું કરશું આપણે? 1561 છેદમાં આપણે શું લખશું? 10. કેમ કે એકમ દશક, એકમ દશક ગુણ્યા 100 છેદમાં 1. ચલો સરખી શૂન કાઢી નાખીએ. શૂન ગઈ, શૂન ગઈ. શું રહ્યું? 1561 ગુણ્યા 10 છેદમાં 1. હવે ધ્યાન આપજો. અહીંયા શું કરશું? 1561 એકુ 1561, 1561 એકુ 1561 અહીંયા શૂન આપણે આપી દઈએ એટલે આપણો જવાબ છે 15610. 15610 આપણો અહીંયા જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 4, 5, 6 દાખલામાં ખબર પડી ગઈ હશે. હવે આપણે પ્રશ્ન 5નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 2.6નો પ્રશ્ન 5. એમાં શોધો. નંબર 1 2.5 ગુણ્યા 0.10 અરે 3. 2.5 ગુણ્યા 0.3. ફરીથી 2.5 ગુણ્યા 0.3. 2.5 ગુણ્યા 0.3. નિશાની બરાબરની કરવાની છે. એકમ દશક 25 છેદમાં 10 ગુણ્યા એકમ દશક 3 છેદમાં 10. જેમ આપણે આગળ પ્રશ્ન શીખીશું એમ નિયમ બદલાતા જશે. પ્રશ્ન જે સ્વાધ્યાય 2.6નો પ્રશ્ન પહેલો હતો એમાં નિયમ કેવો હતો કે છેદમાં 10 આવતા હતા અને અંશમાં 10 આવતા હતા. આપણે સરખા કાઢતા હતા. હવે અહીંયા શું આવશે? છેદમાં 10 આવશે, અંશમાં કોઈ 10 કે કશું આવશે નહીં. આપણે એવા દાખલા હવે શીખવાના છે. એકદમ સિમ્પલ જ છે, કંઈ છે નહીં. તો ફરીથી મેં શું કર્યું? 2.5 ગુણ્યા 0.3 એકમ દશક 25 છેદમાં 10 ગુણ્યા એકમ દશક 3 છેદમાં 10. ચલો 25 ને 3નો શું કરવાનો છે? આપણે 25 ને 3નો ગુણાકાર કરવાનો છે. 25 તરી 75. 10 ગુણ્યા 10 આનો પણ શું કરવાનો છે? તમારે આનો પણ ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. 10 ગુણ્યા 10, 10 × 8 100. અમુક વિદ્યાર્થી મિત્રો 20 લખી નાખે છે. 10 ગુણ્યા 10 20 કરી નાખે છે.
તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે. 10 ગુણ્યા 10, 10 દાન 100. હવે મારે આને શેમાં ફેરવવાના છે? રકમ શેમાં હતી? પોઈન્ટમાં. જવાબ પણ આપણે પોઈન્ટમાં લાવવાનો છે. 75/100 તો પહેલાં લખી નાખીએ. 75 લખી નાખવાના, પછી એકમ, દશક, 100, 0.75 આપણો અહીંયા જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 1માં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીએ. નંબર 2, 0.1 ગુણ્યા 51.7. ફરીથી 0.1 ગુણ્યા 51.7. ચલો એકમ દશક, 1/10 શું લખશું આપણે? 1/10 ગુણ્યા 517/10. એકમ દશક 1/10 લખ્યા, પછી એકમ દશક 517/10 આપણે 10 લખ્યા. 517 એકુ 517 અને 10 ગુણ્યા 10 ગુણાકાર કરવાનો. 10 ગુણ્યા 10, 10 દાન 100. તો આપણે જવાબ શું આવશે? પહેલાં લખી નાખીએ. 517 બેઠા, પછી બોલવાનું એકમ દશક 100 અને 5.17 આપણો અહીંયા જવાબ છે. કેટલો છે? 5.17 આપણો અહીંયા જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 2માં ખબર પડી ગઈ હશે. નંબર 3નો આપણે અભ્યાસ કરીએ, તો ખાસ અહીંયા ધ્યાન આપજો. ચલો ધ્યાન આપજો. અહીંયા ત્રીજો 0.2 ગુણ્યા 316.8. 0.2 ગુણ્યા 316.8. તો શું કરશું અહીંયા? એકમ દશક 2/10 ગુણ્યા એકમ દશક 3168/10. એકમ દશક 3168/10. ચલો 3168 ગુણ્યા મારે શું કરવાના છે? 2 કરવાના છે. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 6336/10 ગુણ્યા 10 યાની 100. મેં શું કર્યું? 3168 ગુણ્યા 2 કર્યા. જવાબ શું આવ્યો? 6336/100. ચલો એકમ દશક 100. એકમ દશક 100 તો 63.36 આપણો અહીંયા જવાબ છે. 63.36 આપણો અહીંયા જવાબ છે. ફરીથી મેં શું કર્યું? એકમ દશક 100, એકમ દશક 100, 63.36 આપણો જવાબ છે. હવે આપણે નંબર 4 જોઈએ. 1.3 ગુણ્યા 3.1. 1.3 ગુણ્યા 3.1. તો પહેલાં શું કરીશું આપણે? એકમ દશક 13/10 આપણે 10 લખી નાખવાના છે. 13/10 ગુણ્યા એકમ દશક 31/10 આપણે 10 લખી નાખવાના છે. ફરીથી 13/10 ગુણ્યા 31/10 મારે 10 લખવાના છે. ચલો તો ગુણાકાર કરશું આપણે. 13 ગુણ્યા 31 કેટલા થાય? 13 ગુણ્યા 31નો જવાબ આવશે 403. 10 ગુણ્યા 10 એટલે 10 દાન 100. ફરીથી 13 ગુણ્યા 31 કરીએ, જવાબ શું આવે? 403 આવશે. અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે અહીંયા 100 થઈ જશે. ચલો લખી નાખીએ. પહેલાં 403 લખી નાખવાના. અહીંયા પહેલાં છેદમાં 100 તો આપણે આપેલા જ છે. એકમ દશક 100, એકમ દશક 100 4.03. ફરીથી લખું છું, અહીંયા ધ્યાન આપજો. અહીંયા એકમ દશક 100 યાની 4.03 આપણો જવાબ છે. ફરીથી એકમ દશક 100 જ્યાં ટપકું આવે ત્યાં 100 મૂકી દેવાના. તો એકમ દશક 100 4.03 આપણો જવાબ છે. હવે આપણે નંબર 5નો અભ્યાસ કરીશું. 0.5 ગુણ્યા 0.005. ચલો તો પહેલાં એકમ દશક 5/10 ગુણ્યા એકમ દશક 100 5/10 આપણે 100 લખવાના છે. બરાબર છે? ખાસ અહીંયા ધ્યાન આપજો. એકમ દશક 5/10 ગુણ્યા એકમ દશક 100 5/100. ચલો પાયું પાયું બોલો કેટલા થાય? પાયું પાયું 25 અને 100 ગુણ્યા 10. આપણને ગુણાકાર નથી આવડતો, સિમ્પલ શીખવાડી દઉં. ચલો 1 એકુ 1 લખી નાખવાના. અને 1 2 3 3 મીંડા આપણે આપી દઈએ.
એટલે 100 ગુણ્યા 10 થશે 1000. મારે આને શેમાં ફેરવવાના છે? દસના સપૂર્ણાંકમાં લખી નાખવાના. પહેલાં 25 એકમ દશક 100,000 0.025 આપણો અહીંયા જવાબ આવી ગયો. ફરીથી એકમ દશક 100,000 મેં પહેલાં શું લખી નાખ્યા? 25 લખી નાખ્યા. પછી શું કર્યું? એકમ દશક 100,000 0.025 આપણો અહીંયા જવાબ આવી ગયો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 5 દાખલામાં ખબર પડી ગઈ હશે. તમારે નંબર 6 જે દાખલો છે તમારે જાતે ગણવાનો છે. રીત આની આ છે, જાતે ગણવો. બરાબર, તમારે જાતે ગણવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સ્વાધ્યાય 2.6ના પ્રશ્ન 1માં, પ્રશ્ન 4માં, પ્રશ્ન 5માં તમને પ્રશ્ન 1માં અને પ્રશ્ન 5માં તમને ખબર પડી ગઈ હશે. તો તમારે ઘર લેસનમાં જે પણ આજે દાખલા શીખ્યા છે એ દાખલા નોટબુકમાં લખવાના છે અને તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે. જો તમે જાતે એની પ્રેક્ટિસ કરશો તમને ફટાફટ દાખલા આવડી જશે.